तो केम छो विद्यार्थी मित्रों, टीपीसर फिजिक्स गुरुमां आपनुं हार्दिक स्वागत है। हवे આપણે જોવા જઈએ તો આજે લગભગ આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર છે એવું કહી શકીએ। કેમ? કારણ કે મોટાભાગના જે લેક્ચર છે એ આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર। જો તમે નથી ભણ્યા તો આગળ જાઓ, લેક્ચર ભણો અને પછી આવો આ લેક્ચરની અંદર સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર જોવાના છે। દેન આફ્ટર તમારે અહીંયા આવવાનું રહેશે। જો ચેનલ લાઇક ના કરે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। चलो तो आप चालू करिए आजनु लेक्चर सार्थक अंको, बराबर। चलो तो सार्थक अंको कोने कहेवामां आवे? पहली वस्तु ये कि सार्थक अंको आपणे कोने कहीए छीए? तो शुं छे आपणे कि अमुक हूँ एम कहूँ कि आपणे कई पण वस्तु बजार में लेवा जईए छीए, कई पण वस्तु बजार में लेवा जईए छीए तो આપણે બજારમાં લેવા જઈએ છીએ તો આપણે વસ્તુ લઈએ છીએ કઈ રીતના? કંઈક માપન કાઢીને, કંઈક માપીને, જથ્થો માપીએ છીએ, આપણે એનું કદ માપીએ છીએ, આપણે એનું દળ માપીએ છીએ, લેન્થ માપીએ છીએ। જો કાપડ લેવા ગયો તો લેન્થ માપશું, બરાબર। તો કોઈ પણ વસ્તુ લેવા ગયા છે તો આપણે કોઈ પણનું માપન કરીએ છીએ। તો હંમેશા ધ્યાન રાખવાનું કે દરેક માપનમાં કોઈક ને કોઈક વાર તો ત્રુટિ તમારે આવી જ જશે। દરેકના માપનમાં ત્રુટિ તો હોવાની, તો એ જે ત્રુટિ છે, બરાબર, તો એ જે ત્રુટિ છે એ પાછળના પોઈન્ટમાં જશે। એ જે ત્રુટિ છે પાછળના પોઈન્ટની અંદર હશે। તો એ જે આંકડામાં આપણે માપીએ છીએ અને જેની અંદર ત્રુટિ આવે છે એ જ આપણા જે અચોક્કસ અંકો। સમજાવું છું, વિગતવાર જોઈએ। ચલો કે માપનમાં કે દરેક માપનમાં त्रुटि होय ने होय ज के दरेक आपणे मापन करीए तो एनी अंदर सेज तो त्रुटि, माइनर तो त्रुटि एनी अंदर जोवा ज मळी रहेशे आपणने। तेथी मापनने एवी रीते दर्शाववुं जोईए के मापनमा केवुं होय, सचोटता स्पष्ट थाय। हवे सचोटतानो मतलब शुं? पहेला मने एम कहो, चलो व्हाट इज द प्रिसिजन? सचोटतानो मतलब शुं? कि सचोटतानो मतलब આપણે નાનામાં નાનું મૂલ્ય દર્શાવીએ, નાનામાં નાનું મૂલ્ય દર્શાવીએ એને આપણે સચોટતા કહીએ છીએ, બરાબર। તો કોઈ પણ વસ્તુ જે છે એ માની લો કે ખાંડ લેવા જઈએ છીએ તો 1 કિલોગ્રામ પાછળ 0.03 આવી રીતે દર્શાવેલું હોય, बराबर, कि 1.03 किलोग्राम है। आपणे खांड 1 किलोग्राम ज लाया छे पण पाछळ ए भाईए शुं कर्युं कि भाई 1.03 किलोग्राम लखी दीधुं। 1.03 किलोग्राम लखी दीधुं तो पाछळ नाना नाना मूल्यों पण एने लखेला छे, तो आने सचोट मूल्य कहीशुं। जो त्रुटि आवशे तो आपणे निकाळी शकीए कि भाई त्रुटि छे भाई 0.3, बराबर, सॉरी 0.3 क्या 0.3 किलोग्राम एटले केटला थाय भाई 30 ग्राम, के भाई तारी अंदर 30 ग्रामनी मापवानी त्रुटि छे, 30 ग्राम मापवानी त्रुटि छे। तो पाछळ जे त्रुटि आवे छे, पाछळना जे अंको छे, पॉइंट पछीना जे अंको, एने बोलवामां आवे छे अचोक्कस अंको। शुं बोलाशे एने? अचोक्कस अंको। अने आगळना पॉइंटनी आगळना जे अंको छे एने बोलाशे चोक्कस अंको। चोक्कस अंको अथवा तो विश्वसनीय अंको। विश्वसनीय अंको के चोक्कस अंको अथवा तो विश्वसनीय अंको बोलवामां आवशे पॉइंटनी आगळना, अने पॉइंट पछीना अंको जे छे ए अचोक्कस अंको छे, विश्वसनीय नहीं एवं पण तमे कही शको, बराबर। पाछळना पॉइंटवाळा ना लखो तो बी चाले, बराबर। चलो तो हवे सामान्य रीते आपणे मापन करीए छे तो मापन हमेशा संख्यानी अंदर ज करशुं, कि मापन आपणे संख्यानी अंदर ज करीए छीए। कारण के कोई पणनुं मापन कहीए तो कोई पणनुं मापन करीए तो पछी आपणे एनी पाछळ शुं लखीए भाई कि आटલું આવ્યું, तो संख्या छे, शुं छे? प्रोपर संख्या छे। तो कोई सामान्य रीते मापन ए संख्या ज छे जेमां अमुक चोक्कस अंको छे। जुओ अहींया लख्युं, आ उपर ध्यान आपजो कि अमुक चोक्कस अंको छे। चोक्कस अंको एटले कया? पॉइंटनी आगळना अंको। अने प्रथम अचोक्कस अंको એટલે પેલા વિશ્વાસ વગરના અંકો, पॉइंट पछीना अंको।
બરાબર. તો આ બધાનો સમાવેશ થાય છે કે આપણે જ્યારે માપન કરીએ ત્યારે પોઈન્ટની આગળ અને પોઈન્ટની પાછળ, એ કે પોઈન્ટની આગળના ચોક્કસ અંકો અને પોઈન્ટની પછીના અચોક્કસ અંકોનો સમાવેશ થાય છે. તો આ બધા અંકો સાથે દર્શાવતી જે સંખ્યા છે એને જ બોલવામાં આવે છે સાર્થક સંખ્યા. આ બધા જ અંકો સાથે દર્શાવતી જે સંખ્યા છે એને જ આપણે શું બોલીએ છીએ ભાઈ? સાર્થક સંખ્યા. જોઈ લો શું કીધું છે, વ્યાખ્યા જોઈ લો કે ભૌતિક રાશિનું માપન, બરાબર, કે ભૌતિક રાશિનું માપન દર્શાવતી જે સંખ્યા છે, કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ અને જે સંખ્યા આપણે લખીએ તો એ સંખ્યાની અંદર ચોકસાઈપૂર્વકના અંકો એટલે પેલા ચોક્કસ અંકો પોઈન્ટની આગળના, આ ઉપરાંત પ્રથમ અચોક્કસ અંકો, પછી પોઈન્ટ પછીના અંકો. તો પોઈન્ટ પછીના અંકો અમુક વખતે કેવા હશે ભાઈ? નથી જોઈતા ભાઈ, ચલો જવા દો, આને જવા દો. આને આપણે 1.03 કિલોગ્રામ લખ્યું છે તો હું આને સિમિલરલી 1 કિલોગ્રામ લખી શકું. તો પાછળના અમુક વખતે કેવા છે? અર્થ વગરના અંકો છે, પણ છતાં અમુક જગ્યાએ એ અર્થપૂર્ણ એવા અંકો બની જાય છે. તો એવા અંકો સાથે દર્શાવતી, એવા અર્થ સાથે દર્શાવતી, એવા અંક સાથે, અહીંયા અંક આવશે, એવા અંક સાથે લખાતી જે સંખ્યા છે, એવા અંક સાથે લખાતી જે સંખ્યા છે એને કહેવાય સાર્થક સંખ્યા. ફરીથી વ્યાખ્યા રિપીટ કરી દઈએ. વ્યાખ્યા શું કહેવા માંગે છે જોઈ લો ફટાફટ, કે ભૌતિક રાશિનું માપન, કેનું માપન બેટા? તો ભૌતિક રાશિનું માપન દર્શાવતી જે સંખ્યા છે એમાં ચોકસાઈપૂર્વકના અંકો અને બીજા કેવા અંકો? અચોક્કસ અંકો. પણ એ અચોક્કસ અંકો હોવા છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી જે સંખ્યા છે એને બોલવામાં આવે છે સાર્થક સંખ્યા. અને સાર્થક સંખ્યાના જે અંકો છે, બરાબર, કે સાર્થક સંખ્યાના જે અંકો છે એને શું બોલવામાં આવે બેટા? સાર્થક અંકો. તો કોઈ પણ સાર્થક સંખ્યામાં છેલ્લે આવતો જે અંક છે, આ ખાસ ધ્યાન આપજો, છેલ્લે આવતો જે અંક છે કેવો હોય? અનિશ્ચિત અંક હોય છે. કે સંખ્યાની અંદર લાસ્ટમાં આવતો જે અંક છે, જેમ કે અહીંયા મૂકું કે ભાઈ 16.2, બરાબર, તો 16.2 ની અંદર પાછળ બે પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 2.5 પણ હોઈ શકે, કે 16.225 હોઈ શકે, 16.30 પણ હોઈ શકે. તો પાછળના જે લાસ્ટ જે ડિજિટ છે, એ લાસ્ટ ડિજિટ કેવો છે ભાઈ? અનિશ્ચિત. ખોટો બી હોઈ શકે, સાચો બી હોઈ શકે, બરાબર, કે અનિશ્ચિત છે, ચોક્કસ છે નહીં, બરાબર. તો લાસ્ટ ડિજિટ અચોક્કસ છે. તો આ હતું સાર્થક સંખ્યા અને સાર્થક અંકો વિશે તમારી થોડીક માહિતી, બરાબર, કે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો વિશે આ તમને થોડીક માહિતી આપી. હવે આપણે સાર્થક સંખ્યા નક્કી કરવાના નિયમો જોવાના છે. સાર્થક સંખ્યા નક્કી કરવાના નિયમો જોવાના છે. તો એ નિયમો આપણે જોઈ લઈએ. બાળકો, બાળ બચ્ચા, વિદ્યાર્થી મિત્રો, જે કેવું હોય હું કહી શકું છું, બીકોઝ આઈ એમ ધેર સર. તો જુઓ, તો સાર્થક અંકો મારે નક્કી કરવા છે. શું નક્કી કરવું છે? ઓહો હો હો હો, બરાબર, ચલો ઓકે, ઓકે કમ્પ્લીટ. ચલો, તો સાર્થક અંકો મારે નક્કી કરવા છે કે સંખ્યા આપી હોય, આની અંદર સાર્થક અંકો કેટલા છે. તો એના માટે 5 શરતો છે. આ 5 શરતો 3 માર્ક્સની અંદર પૂછાય છે, અમુક વખત 5 માર્ક્સમાં બી પૂછાઈ જાય છે. તો ખાસ આ 5 શરતો આવડવી જ જોઈએ. બહુ ઇઝી છે, એકદમ જેન્ટલી જવાનું છે, ધીમે ધીમે જવાનું છે, એક યાદ જ રાખતું રહેવાનું છે. એક પછી એક યાદ આવશે તો બીજી આવડશે, ત્રીજી આવડશે, એમ 5 ભેગી થશે એટલે કમ્પ્લીટ તમને સાર્થક અંકો નક્કી કરતા આવડી જશે કે ભાઈ આની અંદર આટલા સાર્થક અંકો છે. ઓકે, ચલો, તો સૌથી પહેલાં વાત કરીએ, પહેલી શરત જોઈ લો કે શું કીધું છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. ચલો, એની પહેલાં તમારે સ્ક્રીનશોટ પાડી લો થિયરી લખવા માટે. ઓકે, ચલો, પાડી લીધો. જુઓ શું કીધું છે ભાઈ કે બધા જ શૂન્યેતર અંકો શું છે બેટા? સાર્થક અંકો છે. બધા જ શૂન્યેતર અંકો શું છે બેટા? સાર્થક અંકો છે. તો શૂન્યેતર અંકનો મતલબ શું? શૂન્યેતર અંકનો મતલબ શું? તો શૂન્યેતર અંકનો મતલબ એવો થશે
કે 0 સિવાયના અંકો. હવે 0 સિવાયના અંકો કેટલા છે બેટા? તો 0 સિવાયના અંકો છે 1 2 3 4 5 6 7 8 ને 9. 1 થી 9 અંકો 0 સિવાયના છે. તો 0 સિવાયના એટલે 1 થી 9 અંકો આવે તો એ સાર્થક અંકો ગણી જ લેવા પડશે તમારે. એ સાર્થક અંકો ગણી લેવા પડશે. તો જુઓ અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે 1 2 3 2 4 5 4 ને 2. તો બધા જ સાર્થક અંકો છે. આ બધા શું છે બેટા? સાર્થક અંકો છે. ચલો તો અહીંયા 1 2 ને 3 સાર્થક અંકો છે. અહીંયા કેટલા છે? 1 2 3 4 ને 5 સાર્થક અંકો છે. કે જેટલા બી શૂન્યેતર અંક આવે એટલે કે 0 સિવાયના 1 થી 9 અંકો આવે તો એ બધા સાર્થક અંકોની અંદર તમારે ગણવાના રહેશે. બરાબર. બીજો મુદ્દો જુઓ કે જો બે શૂન્યેતર અંક હોય, માન લો કે આ એકડો છે ને આ નવડો છે, બગડો છે ને આ તગડો છે, બે સાર્થક અંક, બે શૂન્યેતર અંકો છે, એની વચ્ચે 0 નાખી દઉં હું, એની વચ્ચે 0 નાખી દઉં તો આ બે તો ખરી જ પહેલા નિયમ પ્રમાણે, પણ વચ્ચે 0 આવ્યો અને એની આજુબાજુ બે સાર્થક અંકો છે તો આને પણ, આ 0 ને પણ તમારે સાર્થક અંક ગણવો પડશે અને શૂન્યાંક બોલાય. અહીંયા લખેલું છે જુઓ કે બે શૂન્યેતર અંકની વચ્ચે જો શૂન્યાંકો આવેલા છે તો બધા શૂન્યાંકોને સાર્થક અંકોમાં ગણવા. એવું નહીં કે એક જ, બધા જેટલા બી 0 આવતા બધા 0 ને સાર્થક અંકો ગણવા. જેમ કે અહીંયા જુઓ, અહીંયા શું છે? 1001 છે તો આ એકડાને ગણવો જ પડશે, પણ એ બંનેની વચ્ચે બે 0 એ છે તો બંને 0 ને પણ સાર્થક અંકો ગણવા પડશે. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4 છે. સેમ ટુ સેમ અહીંયા જુઓ, ભલે પોઈન્ટ આવ્યો પણ આ બે શૂન્યેતર સંખ્યા, એની વચ્ચેનો આ 0 એ પણ સાર્થક અંકમાં આવશે. અહીંયા પણ સાર્થક અંક 4. અહીંયા 1 2 ને 3 તો ખરી જ, 2 5 ને 2 3 ને 5 ની વાત કરું છું કે એ 3 તો ખરી જ શૂન્યેતર, પણ આ પાંચડો અને તગડાની વચ્ચે બે શૂન્યો છે તો એ પણ સાર્થક અંકમાં આવશે. એનો મતલબ કે અહીંયા સાર્થક અંક કેટલા છે બેટા? 5 છે. ચલો ઉસકે બાદ કે જો સંખ્યા 1 કરતાં નાની હોય. હવે 1 કરતાં નાની સંખ્યાનો મતલબ શું બેટા? 1 કરતાં નાની એટલે કે 1 કરતાં નાની એટલે 0 પોઈન્ટમાં જ તમારો આન્સર આવે. 0.1 0.2 0.3 0.01 0.02 0.0001 0.0002 એ રીતના 1 કરતાં નાની સંખ્યા કહેવાય. તો 1 કરતાં નાની સંખ્યા હોય તો એમાં ડાબી બાજુ, એટલે ડાબી બાજુ કીધી આ બાજુની, બરાબર, તો એની ડાબી બાજુના પ્રથમ શૂન્યેતર અંક, તો અહીંયા ડાબી બાજુનો પહેલો શૂન્યેતર અંક આ બગડો છે, અહીંયા તગડો છે, તો એની આગળના જેટલા બી શૂન્યો છે એ એકેય શૂન્યોને ગણવાના નથી. એની આગળના શૂન્યોને સાર્થક અંકો ગણવાના નથી. તો એના સિવાય અહીંયા જોઈએ સાર્થક અંકો કેટલા છે? 2 1 1 ને વચ્ચેનો 0 એ 4. અહીંયા પણ 4 છે તો અહીંયા બંનેમાં સાર્થક અંકો કેટલા છે બેટા? 4 છે. હવે ધારો કે તમને એવું આપેલું છે, ચલો આને હું આવું લખી શકું કે પોઈન્ટ ક્યાં છે બેટા? અહીંયા પોઈન્ટ છે. એ પોઈન્ટને હું આ બેની પાછળ લઈ જાઉં એટલે કે 2.011 કરું, 2.011 કરું કે આને 2.011 લખો અને ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 1 અને 2 પોઈન્ટ ખસ્યો તો ગુણ્યા 10 ની -2 ઘાત ગણાશે. ગુણ્યા 10 ની -2 ઘાત ગણાશે. તો ઘાત જે છે એ સાર્થક સંખ્યામાં આવતી નથી, સાર્થક અંકમાં ગણાતી નથી. જો ઘાત સ્વરૂપે આવે તો ઘાતને સાર્થક અંકમાં ગણવાનું નહીં. એમ અહીંયા જોઈએ તો 1 2 ને 3 પોઈન્ટ ખસું છું કે 3.002 ગુણ્યા 10 ની -3. તો આ જે -3 ઘાત છે એ પણ સાર્થક સંખ્યામાં આવશે નહીં. અને કેટલા થયા? 4 થયા. જુઓ આ ગણો કે આ ગણો, મૂળ એકની એક જ થઈ. હવે જે આ છે, આ ચોથો મુદ્દો છે, એક જાતનો અપવાદ છે. એ શું જ બેટા? એક જાતનો અપવાદ છે, એઝમ્પશન છે, એક્સેપ્શન છે, અપવાદ છે, એક્સેપ્શન છે રહ્યો ચોથો મુદ્દો. બરાબર. ચોથો મુદ્દો બધી જગ્યાએ સાચો નથી આવતો. જુઓ કે જો સંખ્યા, બરાબર, આપણે પોઈન્ટ પછી જોઈએ બેટા, તો આપણે પોઈન્ટ પછી શું કહીએ કે પોઈન્ટ પછી તમે ગમે તેટલા 0 લગાડો, પોઈન્ટ પછીની વાત છે, પોઈન્ટ પછી તમે ગમે તેટલા 0 લગાડો તો એ 0 ની કોઈ જ વેલ્યુ નથી. એક પોઈન્ટ પછી 0 ની વેલ્યુ નથી,
બીજા એક પોઈન્ટ અને બીજું શું છે કે સંખ્યાની આગળ, એકની આગળ, બેની આગળ, ત્રણની આગળ, હું સંખ્યાની આગળ ઝીરોની કોઈ વેલ્યુ નથી, બરાબર. તો એનો મતલબ એમ કે ડાબી બાજુના ઝીરો, જમણી બાજુના ઝીરોની કોઈ વેલ્યુ નથી. વેલ્યુ કોની છે? વચ્ચેલા ઝીરોની. વેલ્યુ કોની છે બેટા? વચ્ચેલા ઝીરોની વેલ્યુ છે. તો અહીંયા જો શું લખ્યું કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ, જો સંખ્યામાં પોઈન્ટ આપેલો હોય, પોઈન્ટ પછી ગમે ત્યાં હોય, પોઈન્ટ પછી ગમે ત્યાં હોય, અહીંયા તો એ પણ ચાલશે, અહીંયા હશે એ પણ ચાલશે. જુઓ બંને એવા ઉદાહરણ આપેલા છે કે પોઈન્ટ ગમે ત્યાં હોય તો પોઈન્ટવાળી સંખ્યામાં છેલ્લો શૂન્ય તરંગ એટલે આ બાજુનો છેલ્લો, જમણી બાજુનો છેલ્લો શૂન્ય તરંગ પછીના શૂન્ય સાર્થક અંકો છે એવું ગણવું. અપવાદરૂપ છે, બરાબર, ધ્યાન રાખજો. તો અહીંયા પાછળના જે શૂન્ય છે એને તમારે ગણવા પડશે બેટા. પાછળના જે શૂન્યો છે એને ગણવા પડશે, આને ગણવા પડશે તમારે, બરાબર. પણ ચલો આગળના શૂન્ય ત્રીજા નિયમ પ્રમાણે તો આ તો ગણવાના જ નથી. પાછળના શૂન્ય ગણવા. તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3 અને 5 તો ખરી જ, એટલે 2 અને બીજા 2 એટલે કુલ 4 સાર્થક અંકો છે. સેમ ટુ સેમ અહીંયા જુઓ 6 અને 9 ખરી, પાછળના 2 ઝીરોને પણ ગણશું એટલે અહીંયા સાર્થક અંકો કુલ 4 છે. અપવાદ છે, આપણે પાછળના નથી ગણતા, અહીંયા ગણ્યું છે, બરાબર. ચલો એના પછી જો સંખ્યામાં દશાંશ ચિહ્ન ના હોય એટલે કે પોઈન્ટ વગરની સંખ્યા, તો પોઈન્ટ વગરની સંખ્યા હોય તેમાં પાછળના જે શૂન્યો છે, છેલ્લા શૂન્યો, જેટલા બી શૂન્યો છે એને ગણવાના તમારે નથી. કેમ ગણવાના નથી સમજાવું. ચલો અને તમે ઘાતમાં ફેરવો, પોઈન્ટ આગળ લાવો બેટા. ચલો પોઈન્ટને આગળ લાવો. કેટલા પોઈન્ટ ખસશો? 1 0 1 2 3 ને 4 પોઈન્ટ ખસો છો એટલે 1.23 ગુણ્યા 10 ની 4 ઘાત, 4 પોઈન્ટ ખસશે. તમે અહીંયા કેટલા પોઈન્ટ ખસશો? 1 2 3 4 ને 5, તો 1.023 ગુણ્યા 10 ની 5 ઘાત. અહીંયા કેટલા પોઈન્ટ ખસશો? 1 2 3 4 5 ને 6 એટલે 1.002 ગુણ્યા 10 ની 6 ઘાત. જો મેં ઘાતમાં કન્વર્ટ કર્યું, બરાબર. તો ચલો પહેલા આ નિયમ પ્રમાણે કેટલા સાર્થક અંકો થાય છે જોજો કે અહીંયા કેટલા સાર્થક અંકો થશે બેટા? 3, અહીંયા 4 અને અહીંયા પણ 4, બરાબર, કે 3 4 અને 4. તો અહીંયા જુઓ, અહીંયા ઘાતમાં ફેરવ્યા પછી જુઓ, અહીંયા 3 અહીંયા 4 ને અહીંયા પણ 4 થાય છે. એનો મતલબ કે જે ઘાત છે બેટા એને આપણે સાર્થક અંકોમાં ગણતા નથી, બરાબર. જેમ અહીંયા ના ગણી ઘાતને એમ અહીંયા પણ ઘાતને સાર્થક અંકોમાં ગણતા નથી, ભલે પ્લસ ઘાત હોય કે માઇનસ ઘાત હોય, બરાબર. હવે તમારે પાછો સ્ક્રીનશોટ પાડવો હોય તો બી પાડી શકો છો. જુઓ હવે સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ છે કે તમને આ સંખ્યા આપેલી છે અને એની અંદર તમારે સાર્થક અંકો ગણવાના છે, બરાબર. તો જુઓ અહીંયા પહેલા દાખલામાં સાર્થક અંક કેટલા છે બેટા? આ પહેલો દાખલો છે, બીજો દાખલો, 5મો છે, ત્રીજો પેલી બાદ લખ્યું છે, ત્રીજો, ચોથો અને છઠ્ઠો દાખલો 5મો આમાં લખ્યો, બરાબર. કે 6 દાખલા છે, એમાં તમારે સાર્થક અંકો ગણવાના છે. ચલો પહેલામાં સાર્થક અંક કેટલા છે બેટા? આગળના ઝીરોને ગણવાના નહીં, બરાબર, કે 1 કરતાં નાની સંખ્યા ડાબી બાજુના આગળના ઝીરો ગણવાના નથી, એટલે આને ના ગણીએ તો સાર્થક અંક આપણો 1, બરાબર. બીજું આપણે ઘાતને ગણતા નથી, તો અહીંયા 3 3 શૂન્યતર અંકો છે, તો 1 2 3, તો અહીંયા સાર્થક અંકો 3, બરાબર. પછી અહીંયા 6 અને 3 ની વચ્ચે 0 છે, 0 ને ગણવાનો, બાકી બધાને ગણવાના, 1 2 3 4, અહીંયા સાર્થક અંકો 4. અહીંયા આગળના ઝીરો નહીં ગણવાનું, પાછળના ઝીરોને ગણવાનો, ચોથા નિયમ પ્રમાણે. પોઈન્ટવાળી સંખ્યા હોય તો આગળના ઝીરો નહીં, પાછળના ઝીરોને ગણવાનો. તો અહીંયા સાર્થક અંકો કેટલા બેટા? 4. આ પણ પોઈન્ટવાળી સંખ્યા, આગળ તો ઝીરો છે જ નહીં, વચ્ચે ઝીરો નથી, પાછળ ઝીરો, તો પાછળ ઝીરો ગણવો પડશે, તો અહીંયા પણ સાર્થક અંકો 4. પછી અહીંયા જુઓ તો આગળના એક પણ ઝીરોને નહીં ગણીએ, પણ પાછળ ઝીરો છે જ નહીં એટલે ગણવાનું આવતું નથી, અને વચ્ચે ઝીરો છે તો એને ગણવો પડશે, તો અહીંયા પણ સાર્થક અંકો 4 છે, બરાબર. જોઈ લો. તો આ સાર્થક અંકો નક્કી કરવાની એક રીત હતી. સાર્થક અંકો ભણ્યા આપણે, એના સિવાય બીજું શું ભણ્યા બેટા? બરાબર, કે સાર્થક અંકો નક્કી કરવાની રીત ભણીએ, સાર્થક અંકો ભણ્યા. હવે લાસ્ટ થોડાક એક્ઝામ્પલ બાકી છે બુકના,
બરાબર. એટલે જે આના પછીનું લેક્ચર આવશે બુકના એક્ઝામ્પલનું હશે. એના પછીનું જે લેક્ચર્સ હશે એ બધા JEE નીટને અનુલક્ષીને એક્ઝામ્પલ્સ આપણે લેવાના છીએ. કોઈ પણ બુકના હશે, એટલે આપણી જનરલ બુકના નહીં, કે કોઈ દર્પણના હશે, કે કોઈ JEE બુકના હશે, JEE નીટની બુકના હશે, તો એ એક્ઝામ્પલ આપણે આગળ કન્ઝ્યુમ કરશું, આપણે લેવાના છે. બરાબર. તો આજ માટે આટલું સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળશું નવા લેક્ચર સાથે, નવા જોશ સાથે, હોશો હવાસ સાથે. ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી